કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો બોર્ડ પરીક્ષા માટે વ્યાકરણ વિભાગની અંદર 20 ગુણમાંથી 20 ગુણ પૂરેપૂરા આવી જાય એ માટે ધોરણ 10 ગુજરાતી વ્યાકરણનો એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ. એ પણ તમને તૈયારી કરાવવાની છે. આ વિડીયોની અંદર જ તૈયારી કરવાની, એટલે કે વ્યાકરણ અને સાથે સાથે એનું સોલ્યુશન પણ આપવાનું છે. દરેક ટોપિક આવરી લીધેલા છે અને આ વિડીયો જોયા પછી તમારા 20 માર્ક્સની તૈયારી પરફેક્ટ થઈ જવાની છે. તો ધ્યાનથી સમય હોય ત્યારે આ વિડીયો જોવાનો છે. અને હવે તો સમય જોવો જોઈએ, કારણ કે બોર્ડની પરીક્ષા આડે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો ધ્યાનથી આ વિડીયો એક ખૂણાની અંદર કોર્નરની અંદર બેસીને જોવા માટે લાગી જાઓ. 100% કહું છું, 20 ગુણમાંથી 20 ગુણ તમારા પાકા. તો આપણે શરૂઆત કરીએ છીએ જોડણીથી. તો અગત્યની જોડણી મેં તમને અહીંયા આપી છે. અહીંયા નિયમ બીજા હું હવે નહીં શીખવાડું કે કયા નિયમ પરથી આવી રીતે બન્યું છે. જોડણીના ઘણા બધા નિયમો છે, પણ જે અગત્યના છે, પૂછી શકે એવા છે, એવા જ મેં તમને અહીંયા જોડણી આપી છે. ક્ષિતિજ, તો ક્ષિતિજની અંદર આવી રીતે લખવાનું છે. ક્ષિતિજની અંદર ક્ષિતિજ એ બધા શું આવશે? તો રિસ્વઈ આવશે, બરાબર. એના પછી છે વાત્સલ્ય, તો વાત્સલ્ય આવી રીતે વા વત્તા અડધો સ લ અડધો ને ય, વાત્સલ્ય. એના પછી જિજ્ઞાસા, તો જિજ્ઞાસાની અંદર આવી રીતે લખવાનું છે જિજ્ઞાસા. એના પછી રૂપાંતર, તો રૂપાંતર આ યાદ રાખજો, રૂપાંતર. પછી ગિરિવર, તો ગિરિવરની અંદર આવી રીતે ગિરિવર, ગી છે એની રિસ્વઈ આવે છે, રીની પણ રિસ્વઈ આવે છે, ગિરિવર. પછી મુરહુત, તો મુરહત, તો મુરહતની અંદર મુ જે છે એ કેવો આવે છે? તો દીર્ઘઈ આવે છે ને, એવી રીતે. પછી નિયમિત, તો નિયમિતને આવી રીતે નિયમિત આવી રીતે લખાય છે. જોડણી છે ને એ જોવાથી અને સમજવાથી આવડે છે. એના નિયમો તૈયાર કરવા બેસીએ તો ઘણી વાર લાગે છે. પરિસ્થિતિ, તો આવી રીતે લખવાનું છે પરિસ્થિતિ. પછી કાર્ડિયોગ્રામ, તો કાર્ડિયોગ્રામ આ ધ્યાન રાખજો, આવી રીતે આવે છે. પછી શિખામણ, તો શિખામણ આવી રીતે આવે છે, યાદ રાખજો. જિંદગી, તો જિંદગી પણ આવી રીતે લખાય છે. પછી કીર્તિ, તો કીર્તિ આ રીતે લખાય છે, કીર્તિ. પછી ઝલક, તો ઝલક આ રીતે લખાય છે. પરિણામ, તો પરિણામ આવી રીતે લખાય છે, પરિણામ. પછી પરીક્ષા, તો પરીક્ષા આવી રીતે લખાય છે, પરીક્ષા. પછી પ્રતિબિંબ, તો પ્રતિબિંબ આ રીતે લખાય છે. પછી વર્તમાન, તો વર્તમાન આવી રીતે લખાય છે. અને કુતૂહલ, તો કુતૂહલ આ રીતે લખાય છે. કુલદીપક, તો કુલદીપક આ રીતે લખાય છે. અને હિમાચ્છાદિત, તો હિમાચ્છાદિત આ રીતે લખાય છે. તો આટલા જોડણીના ખાસ અગત્યના તૈયાર કરી દેજો. એના પછી આપણે સંધિ જોડવાની છે. તો 9 + 1, તો નાવિક. શું થશે? નાવિક. જો નૌવિક, નાવિક. 9 + 1, તો નાવિક. પછી 20 + સમ, તો વિષમ. 20 + સમ તો શું થાય? વિષમ. પરિ વત્તા નામ, તો પરિણામ. પરિણામની શું થાય છે? પરિ વત્તા નામ, તો પરિણામ. પછી સત વત્તા જન, સજ્જન. સત વત્તા જન, તો સજ્જન. સુ વત્તા આગત, સ્વાગત. સુ વત્તા આગત, સ્વાગત. પત્ત વત્તા હતી, પદ્ધતિ. યાદ રાખજો, પત્ત વત્તા હતી, પદ્ધતિ. પોષ વત્તા અન, પોષણ. પોષ વત્તા અન, તો પોષણ. વી વત્તા આપ, વિલાપ. વી વત્તા આપ, તો વિલાપ. વિદ્યા વત્તા અર્થી, વિદ્યાર્થી. ઉપ વત્તા આધિ, ઉપાધિ. ઉપ વત્તા આધિ, તો ઉપાધિ. ને વત્તા અન, નયન. ને વત્તા અન, તો નયન. મનસ વત્તા હર, મનોહર. મનોહરનું શું થાય છે? મનસ વત્તા હર. એના પછી છે સમાસ, તો દ્વંદ્વ સમાસ. જો અગત્યના જે ખાસ યાદ રાખવા જેવી બાબત છે એની આપણે થોડી ડિટેલમાં માહિતી મેળવી અને પછી ફટાફટ તમને સમાસ હું યાદ રખાવું છું. દ્વંદ્વ સમાસ, તો કે બે કે તેથી વધુ પદો સમાન મોભો ધરાવતા હોય તેવા પદોના બનેલા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે. અને દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરવા માટે અને કે વાપરવા પડે. એનો વિગ્રહ કરતી વખતે અને કે વાપરવા પડે. અને બંને પદો સમાન મોભો ધરાવતા હોય તો આપણે એને દ્વંદ્વ સમાસ કહીએ છીએ. જેમ કે રહેણી કહેણી, રહેણી અને કહેણી. જો આને તમે વિગ્રહ કરો કે રહેણી અને કરણી, રહેણી કરણી, રહેણી અને કરણી, આ બંને અલગ અલગ મોભો ધરાવે છે, સ્વતંત્ર છે, રહેણી અને કહેણી. પછી થોડું ઘણું, થોડું કે ઘણું, થોડું કે ઘણું. જો થોડું કે ઘણું, તો કેથી વિગ્રહ થયો છે, બંને અલગ છે. પછી 4 કે 5, 4 અને 5 પણ થઈ શકે. તો આવા જે શબ્દો હોય એ આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખીએ છીએ. ઇઝીલી તમને યાદ રહી જશે. એના પછી તત્પુરુષ સમાસ છે. તો જે બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય
તેવા પદોના બનેલા સમાસને તત્પુરુષ સમાસ કહે છે। જે બે પદો હોય એ પદો વચ્ચેનો સંબંધ વિભક્તિનો પદ રહેલો હોય, શાનો હોય? વિભક્તિનો સંબંધ હોય એવા પદોને એવા સમાસને તત્પુરુષ સમાસ કહે છે। હવે આમાં ખાસ એક વસ્તુ યાદ રાખજો કે જે શબ્દની અંદર પૂર્વપદ ગૌણ હોય અને ઉત્તરપદ મુખ્ય હોય, જે શબ્દની અંદર એનો પૂર્વપદ ગૌણ હોય અને ઉત્તરપદ મુખ્ય હોય અને વિગ્રહ કરતી વખતે એ, ને, થી, મો, ની, નું, ના દ્વારા તરફથી આવા ઘટકો વડે વિગ્રહ થતો હોય તો આપણે એને તત્પુરુષ સમાસ કહીએ છીએ। જેમ કે રિક્ષા ભાડું, રિક્ષાનું ભાડું, તો અહીંયા તમે જો રિક્ષા ભાડું, તો રિક્ષાનું ભાડું, તો રિક્ષા એ ગૌણ છે, ભાડું એ મુખ્ય છે, બરાબર? રિક્ષાનું ભાડું। સૂર્ય મંદિર, સૂર્યનું મંદિર। રાવણ વધ, રાવણનો વધ। પછી પ્રયોગશાળા, પ્રયોગ માટેની શાળા। સ્વર્ગવાસ, સ્વર્ગનો વાસ। માનવ સેવા, માનવની સેવા, માનવની સેવા। તો આવા બધા જ શબ્દો છે કયા હશે? તત્પુરુષ સમાસ જ હશે। એના પછી છે મધ્યમ પદ લોપી સમાસ, તો કે જે બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય પણ સમાસનો વિગ્રહ કરતી વખતે ઉમેરવા પડતા કડીરૂપ પદનો લોપ થયેલો હોય, એટલે કે ત્રણ પદો હોય, પૂર્વપદ, મધ્યપદ અને ઉત્તરપદ, પણ મધ્યમ પદનો લોપ થયેલો હોય। જેમ કે ઘોડાપુર, તો મધ્યમ પદ લોપી સમાસ બને છે। કઈ રીતે બને છે? ઘોડા જેવો પૂર, ઘોડા જેવો આવતો પૂર, તો કે ઘોડા પાડતો આવતો પૂર, તો એ ઘોડાપુર કહેવાય। પછી સરબ પૂનમ, તો આ પણ મધ્યમ પદ લોપી બને છે। પછી ગૌરી વ્રત, પછી લોકગીત, લોકો દ્વારા ગવાતા ગીત, લોકગીત। શિલાલેખ, શિલા પર લખાયેલો લેખ, તો શિલાલેખ છે। તો આમાં મધ્યમ પદનો તમને લોપ થયેલો જોવા મળે તો ઇઝીલી યાદ રહી જાય। આગગાડી, આગ વડે ચાલતી ગાડી। દહીં વડા, દહીંમાં બોળેલા વડા, ખબર પડી ને? તો આ બધા મધ્યમ પદ લોપી સમાસ આવે છે। પછી કર્મધારય સમાસ છે, તો કે જે સમાસમાં પૂર્વપદ એના ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય, જે સમાસમાં પૂર્વપદ છે એ એના ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય। અહીંયા તમે જો ગંગા સતી, તો અહીંયા સતી છે ઉત્તરપદ છે અને ગંગા એ શું છે? પૂર્વપદ છે। તો પૂર્વપદ છે ને એ ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય અને જે સમાસનો વિગ્રહ કરતી વખતે એવો, એવી, જેવા, રૂપી કે એવા શબ્દો આવે તો આપણે એને કર્મધારય સમાસ કહીએ છીએ। જેમ કે ગંગા સતી, ગંગા એવી સતી। હરિવર, હરિ એવો વર। પછી સદુપયોગ, સદ એવો ઉપયોગ। મહાત્મા, મહાન એવો આત્મા। ભારત દેશ, ભારત એવો દેશ। પરગામ, પર એવું ગામ, બીજું ગામ। સ્વજન, સ્વ એવો જન। તો આ બધા કર્મધારય સમાસ આવે છે। ખબર યાદ રાખજો, કર્મધારયમાં શું યાદ રાખવાનું છે? વિગ્રહ કરતી વખતે એવો, એવી, જેવા, રૂપી એવા આવે, અથવા તો જે સમાસનો પૂર્વપદ એના ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય। પૂર્વપદ છે ને એ ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય। અહીંયા તમે જુઓ વર, વરે છે એનો વિશેષણ તરીકે હરિ આપ્યો છે, બરાબર ને? એના અર્થમાં વધારો કરે છે, તો હરિવર, હરિ એવો વર। આપણે ઇઝીલી તમને યાદ રાખશે, યાદ રહી જશે। એના પછી છે ઉપપદ સમાસ, તો ઉત્તરપદ ક્રિયા ધાતુ હોય। ઉત્તરપદ શું હોય? ક્રિયા ધાતુ હોય, એટલે કે વિગ્રહ કરતી વખતે પ્રત્યય મૂકીને, વ્યક્તિનો પ્રત્યય મૂકીને અથવા તો ક્રિયાપદનું યોગ્ય રૂપ નાર મૂકીને થાય। જે શબ્દનો વિગ્રહ કરતી વખતે ક્રિયાપદનું રૂપ નાર પ્રત્યય લાગે તો ઉપપદ સમાસ આવે। જેમ કે સત્યવાદી, સત્યને વદનાર, તો ઉપપદ। હરામખોર, હરામનું ખાનાર, તો ઉપપદ। જશોદા, જસને દા, દા એટલે આપનાર, જશોદા, જસને દા આપનાર એટલે કે જશોદા, એ પણ એ કયો સમાસ આવે છે? તો કે ઉપપદ સમાસ આવે છે। નાર પ્રત્યય લાગે એટલે ઉપપદ આવે। શિક્ષક, શિક્ષણને આપનાર। વરદાત્રી, વરદાન આપનારી। ભયંકર, ભયને ઉત્પન્ન કરનાર, તો નાર, નારી પ્રત્યય લાગે એ હંમેશા ઉપપદ સમાસ આવે। એના પછી બહુવ્રીહી સમાસ, તો જે સમાસનો વિગ્રહ કરતી વખતે, જો બહુવ્રીહી સમાસની અંદર આપણે જોવા જઈએ તો ખાસ યાદ રાખજો કે જે સમાસનો વિગ્રહ કરતી વખતે, જે સમાસનો વિગ્રહ કરતી વખતે જેનાથી
જેના વડે, જેમાંથી, જેના માટે, જેના, જેનું, જેને, જેનું, એટલે કે જ સર્વનામના કોઈ પણ રૂપ વાપરવામાં આવે. જ સર્વનામનો કોઈ પણ રૂપ વિગ્રહ કરતી વખતે આવે તો એ બહુવ્રીહિ સમાસ જ આવે છે. જેમ કે વિદુર, જેની સ્ત્રી મૃત્યુ પામી હોય તેવો પુરુષ, જેની અહીંયા આવી ગયો વિગ્રહ કરતી વખતે, તો એ કયો સમાસ બની ગયો છે? તો એ બહુવ્રીહિ સમાસ બને છે. નિરાધાર, જેનો કોઈ આધાર નથી તે. નિરાશ, જેની કોઈ આશા નથી તે. છતાં બધાની શક્તિ, જે 100 વસ્તુઓ ક્રમમાં યાદ રાખવાની શક્તિ ધરાવે છે તે. નખશિખ, નખથી માથા સુધીનો ભાગ જે છે તે નખશિખ, બરાબર ને? તો જે જ સર્વનામથી વિગ્રહ થતો હોય તો ઇઝીલી તમને યાદ રહી જશે, બહુવ્રીહિ સમાસ જ આવે છે. એના પછી આપણે જોવાનું છે તો દ્વિગુ સમાસ. તો કે પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તરપદ મોટે ભાગે સંખ્યા હોય. પૂર્વપદ એ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તરપદ મોટે ભાગે સંખ્યા હોય. ત્રિકોણ, તો કોણ, ત્રિકોણ, 3 કોણનો સમૂહ, તો આ દ્વિગુ સમાસ છે. ત્રિશૂળ, 3 શૂળનો સમૂહ, તો આ પણ દ્વિગુ સમાસ છે. પંચવટી, પંચવડલાનો સમૂહ. પછી 12 માસ, 12 માસનો સમૂહ. હવે આપણે કર્તરી, કર્મણી, પ્રેરક અને ભાવે વાક્ય રચના જોઈ લઈએ. આ પણ તમારે કર્તરી અને કર્મણી ઓળખાવાનું પૂછાશે અને પ્રેરક અને ભાવે આ પણ પૂછાય છે. તો તમારા અહીંયા 2 ગુણ કવર થઈ જશે. તો પહેલાં તો કર્તરી, તો કે જે વાક્યમાં ક્રિયાના કરનાર કર્તાની પ્રમુખતાવાળું વાક્ય હોય, એટલે કે જે વાક્યમાં ક્રિયાના કરનાર કર્તાની મુખ્યતાવાળું વાક્ય હોય, એની પ્રમુખતાવાળું વાક્ય હોય, એ વાક્યને આપણે કર્તરી વાક્ય કહીએ છીએ. કર્મણી વાક્ય, તો કે જે વાક્યમાં કર્મની મુખ્યતા હોય એને આપણે કર્મણી વાક્ય કહીએ છીએ. અને ભાવે વાક્ય, તો કે કર્મ ન હોય, ક્રિયાની મુખ્યતા દર્શાવાય અને કર્તા ગૌણ બની જાય. ક્રિયાની મુખ્યતા હોય પણ કર્તા કેવું બની જાય? ગૌણ. એટલે કે મારાથી, તારાથી, તેનાથી એવા શબ્દો વાપરી શકાય કર્તાની જગ્યાએ, ત્યારે ભાવે વાક્ય બને છે. અને પ્રેરક વાક્ય એટલે કે કર્તા અન્ય દ્વારા ક્રિયા કરાવે તો પ્રેરક વાક્ય બને. હવે મોસ્ટ આઈએમપી વાક્યો જોઈ નાખીએ. તો કયા કયા વાક્યો છે કર્તરી વાક્યો? યાદ રાખજો. નદી મને તાણી જાય છે, કર્તરી વાક્ય છે. મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. મામાએ મનનો ભાર હળવો કર્યો. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો. પછી રવિશંકર મહારાજ પહેલાં પકડાયા. મેં વિનંતી કરી. હું એ દિવસના સ્વપ્નો જોઉં છું. પછી મેં છત્રી ખોઈ નાખી. એમણે પગ ધીમે ધીમે ઉચક્યું. આ બધા જ કર્તરી વાક્યો હતા. હવે કર્મણી વાક્યો છે. તો મારાથી એ કામ છોડી દેવાયું. મારાથી પણ સ્મિત કરાયું. જીવલાથી સી રીતે દુઃખ ખમાશે. તો આ જો થી લાગેલું હોય ને કર્તાને, એ હંમેશા કર્મણી જ હશે. બરાબર. ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું. બરાબર. આ એક શોર્ટકટ ટ્રીક યાદ રાખજો. પછી પ્રેરક વાક્ય છે. તો અહીંયા આપણે પ્રેરક વાક્ય રચના બનાવવાની છે. તો કે બા બાર પાણી આપવા આવી. તો બાએ બહેનને બાર પાણી આપવા મોકલી. બરાબર. કોણે મોકલી? તો બાએ મોકલી. બાએ મોકલી. મયુર પૂજા કરે છે. તો મયુર પૂજા કરાવે છે, કરતો નથી, બીજાની પાસે પ્રેરણા આપે છે, કરાવે છે. આપણે પ્રેમ શૌર્યના ગીત ગાઈએ. તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ. હવે ભાવે વાક્ય રચના છે. હું વળગી રહ્યો. તો મારાથી વળગી રહેવાયું. ભાવે જ્યારે બનાવો ને ત્યારે આપણે કર્મણી વાક્ય જેવું જ થાય છે કે હું વળગી રહ્યો, તો મારાથી વળગી રહેવાયું. ફોગટ થોડું આપે છે, ફોગટ થોડું અપાય છે. હું અને સંજય ખુશ થયા. મારાથી અને સંજયથી ખુશ થવાયું. કાળુને હસવું આવ્યું. કાળુથી હસી જવાયું. હવે અલંકારો આપણે આવી ગઈએ. અલંકારો તૈયાર કરી નાખીએ ફટાફટ. તો પહેલો અલંકાર વર્ણાનુપ્રાંત છે. તો કે એકનો એક વર્ણ વારંવાર પ્રયોજાય જાય ત્યારે વર્ણાનુક્રમ બને છે. કોઈ પણ પંક્તિમાં એકનો એક વર્ણ વારંવાર આવે. જેમ અહીંયા તમે જોઈ શકો, મીઠા મધુને મીઠા મોરલા રે લોલ. તો અહીંયા મ વર્ણ છે એ વારંવાર આવ્યો છે, એટલે આપણે એને વર્ણાનુપ્રાંત અલંકાર કહીએ છીએ. પછી પાણી પીવા પ્રભાશંકર પાણીયારા પાસે પહોંચ્યા. તો અહીંયા પ વર્ણ વારંવાર આવી ગયો છે, એટલે આપણે એને વર્ણાનુપ્રાંત કહીએ છીએ. પછી સરતી આ સાંજનો ઉજાસ. તો આની અંદર સ વર્ણ વારંવાર આવી ગયો છે, એટલે આપણે એને વર્ણાનુપ્રાંત અલંકાર કહીએ છીએ. પછી અંત્યાનુપ્રાંત અલંકાર. તો કે પંક્તિને અંતે સરખા ઉચ્ચારણવાળા શબ્દો આવતા હોય. પંક્તિને અર્થે સરખા ઉચ્ચારવાળા શબ્દો આવતા હોય તો અંત્યાનુપ્રાંત અલંકાર બને છે. જેમ કે પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. અહીંયા જો પાણી અને વાણી સરખા ઉચ્ચારણવાળા આવ્યા છે, પંક્તિના અંતે આવ્યા છે, માટે અંત્યાનું પ્રાસ અલંકાર બની જાય છે. પ્રાસાનું પ્રાસ અલંકાર તો કે પંક્તિના મધ્યમાં કે અંતે પ્રાસ મળે ત્યારે, જેમ કે જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. તો અહીંયા તમે જોઈ શકો છો માવલડી અને ગાવલડી વચ્ચેનો પ્રાસ બેસી ગયો છે, પ્રાસ મળી ગયો છે, એટલે આપણે એને પ્રાસાનું પ્રાસ અલંકાર કહીએ છીએ. હવે યમન છે. યમન અલંકાર એટલે શું? તો કે કોઈ વાક્ય કે પંક્તિમાં એકનો એક શબ્દ બે વાર આવતો હોય અને બંને ઠેકાણે જુદા જુદા અર્થ થતા હોય તો એને યમન કહેવામાં આવે છે. જેમ કે જવાની તો જવાની, થોડી રોકાવાની. અહીંયા જવાની અને જવાની, એક જવાની એટલે કે જાય છે અને બીજી જવાની એટલે યુવાની, આની વાત કરવામાં આવી છે. અહીંયા એક જ શબ્દ છે, બે ઠેકાણે જુદા જુદા અર્થ છે. આવું જ્યારે બને ત્યારે આપણે યમક અલંકાર બની જાય છે, યમક બનશે, બરાબર, યમન નહીં, સોરી. હવે આ તપેલી તે તપેલી છે, તો તું તપેલી ક્યાં આવી? આ તપેલી ઓલરેડી તપેલી જ છે, તો તું તપેલી ક્યાં આવી? એટલે કે તપેલી એ પણ એક પાત્ર છે, તપેલી એટલે ગરમ છે એ પાત્ર, અને તું તપેલી એટલે તારું મગજ તપેલું છે. આવી રીતે જો એક શબ્દ ત્રણ ઠેકાણે આવીને અલગ અલગ અર્થ બતાવે છે તો આને યમક અલંકાર કહેવાય છે. પછી શબ્દાનુપ્રાસ અલંકાર, તો શબ્દનો ઉચ્ચાર એક સરખો થતો હોય ત્યારે શબ્દાનું અલંકાર આવે છે. જેમ કે સુલતાનના મોકલ્યા બે ગુપ્તચર ગુલતાનમાં મુલતાન જતા રહ્યા. સુલતાનના મોકલ્યા બે ગુપ્તચર ગુલતાનમાં મુલતાન જતા રહ્યા. તો અહીંયા સુલતાન, ગુલતાન, મુલતાન બધા ઉચ્ચારણો એક જેવા થાય એટલે શબ્દાનુપ્રાસ અલંકાર થાય છે. એના પછી ઉપમા અલંકાર જોઈએ તો કે ઉપમેયને ઉપમા સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને. ઉપમેયને ઉપમા સાથે સરખાવવામાં આવી જાય ને ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉપમાના ચાર અંગો છે: ઉપમેય, ઉપમાન, સરખામણી સૂચક શબ્દો અને સમાન ગુણ. હવે તમે જુઓ તો કે ઉપમેયની ઉપમા સાથે સરખામણી કરવી હોય તો જેવું, જેવા, જેવી, સો, સી, સા, સમો, સરખી, સરખો, સમોડું, જેમ, તુલ્ય, માફક આવા શબ્દો વપરાયા હોય તો એને ઉપમા અલંકાર જ કહેવાય છે. જેમ કે મારા દીકરાને રેસના ઘોડાની માફક દોડાવે છે. અહીંયા માફક ઘોડાની રેસની સાથે દીકરાની સરખામણી કરી છે તો માફક શબ્દ વપરાયો છે તો ઉપમા અલંકાર છે. આત્મા ઘી જેવો મૂલ્યમાન છે, જેવો આવી ગયું ને. પછી તેના શિખરો ઉપર હિમનો મુકટ ચળકી રહ્યો છે. તેમના શિખરો ઉપર હિમનો મુકટ ચળકી રહ્યો છે. તો બધા જ ઉપમા અલંકાર બને છે. પછી દેવા સોરા તો હાવ કિશન ભગવાન જેવો છે, તો જેવો આવી ગયો, ઓકે. જીવલો જવાનીમાં પણ ખખડી ગયેલો હાડપિંજર જેવો છે, તો અહીંયા પણ જેવો વાપર્યો છે એટલે ઉપમા અલંકાર બને. હવે રૂપક અલંકાર, તો એક રૂપતા દર્શાવી હોય, ઉપમેય અને ઉપમાન વચ્ચે એક રૂપતા દર્શાવવામાં આવી હોય ને ત્યારે રૂપક અલંકાર બની જાય છે. જેમ કે હું તો એને કવિતા માનતો હતો, હું તો એને કવિતા માનતો હતો, એક રૂપતા થઈ ગઈ ને. ડાકણ તો ભૂખ છે, ભૂખ અને ડાકણ વચ્ચે એક રૂપતા દર્શાવી છે. પછી સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ ફંડ, તો અહીંયા પણ એક રૂપતા ઉપમેય અને ઉપમાન વચ્ચે આવી ગઈ છે તો આ રૂપક અલંકાર બની જાય છે. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, તો અહીંયા પણ એક રૂપતા છે. પછી ઉત્પ્રેક્ષા અલંકાર છે, તો એક રૂપતાની સંભાવના બતાવવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર આવે. સંભાવના હોય, એક રૂપતાની શું બતાવી હોય? સંભાવના. અને એના માટેના શબ્દો છે જાણે, રખે અને શું. જાણે, રખે અને શું આવા શબ્દો વપરાયા હોય તો ઉત્પ્રેક્ષા અલંકાર આવે છે. જેમ કે એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે, તો જાણે આવી ગયું એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. કાળુને તો પોતાના પેલા વિચાર જાણે 42 લાગવા માંડ્યા, તો અહીંયા પણ જાણે આવી ગયું તો ઉત્પ્રેક્ષા અલંકાર કરી દેવાનું. આપણી બબલીની જ પગલી જાણે, તો અહીંયા પણ જાણે છે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર કરી દેવાનું. અનન્વય અલંકાર, તો કે ઉપમેયને જ ઉપમાન તરીકે બતાવવામાં આવે, ઉપમેયને જ ઉપમાન બતાવી દેવામાં આવે ત્યારે અનન્વય અલંકાર આવે છે. શિયાળો એ શિયાળો, ગાંધીજી એ ગાંધીજી, મનખ જેવા મનખને કપરો કાળ લાગ્યો, મનખ જેવા મનખને, તો આ બધા જ અનન્વય અલંકાર આવશે, બરાબર. ઉપમેયને જ ઉપમાન બતાવી દેવામાં આવેલો ને ત્યારે.
પછી છે વ્યતિરેક અલંકાર, તો ઉપમાન કરતો ઉપમેયને ચડિયાતું બતાવ્યું અત્યારે, ઉપમાન કરતો ઉપમેયને ચડિયાતું બતાવ્યું અત્યારે, જેમ કે પ્રિયાનું મુખ તો ચંદ્ર કરતો સુંદર છે. બોલો, અહીંયા ઉપમાન એ ચંદ્ર છે અને ઉપમેય એ પ્રિયા છે, તો પ્રિયાના મુખને ચંદ્ર કરતો પણ સુંદર બતાવી દીધું, એટલે ખ્યાલ આવ્યો ને, એને વ્યતિરેક અલંકાર કહેવાય. પછી છે ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે, ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે, અહીંયા પણ ઉપમેયને ઉપમાન કરતો ઉપમેયને ચડિયાતું બતાવ્યું છે. ભૂંખથી ભૂંડી ભીખ છે, તો આ પણ વ્યતિરેક અલંકાર છે. પછી શ્લેષ અલંકાર છે, જો જોડણીથી અર્થ બદલાય, એક શબ્દના બે અર્થ થતા હોય ત્યારે આવો અલંકાર વપરાય છે, એટલે કે શ્લેષ અલંકાર. તો કે વર્ષા તમારી રાહ જુએ છે, વર્ષા, તો અહીંયા બે અર્થ છે, વર્ષા એટલે વરસાદ પણ થાય અને વર્ષા એટલે એક છોકરીનું નામ પણ હોઈ શકે. પછી એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી, શ્યામલ શ્યામમાં, તો આ પણ એક બે અર્થ બતાવે છે. જેને જાગી ગયો તુરિયાનો તાર, જેને જાગી ગયો તુરિયાનો તાર, સદાય ભજનનો વ્યાપાર, તો આ બધા જ કયા અલંકાર છે? તો આ બધા જ શ્લેષ અલંકાર છે. હવે વ્યાજ શ્રુતિ અલંકાર છે, તો નિંદાના બહાને વખાણ કે વખાણના બહાને નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજ શ્રુતિ અલંકાર આવે છે. જેમ કે ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા, ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા, આટલા વર્ષે બાળક જ રહ્યા, આટલા વર્ષે બાળક જ રહ્યા. તો અહીંયા એક પ્રકારે વખાણની સાથે સાથે નિંદા થતી હોય કે નિંદાની સાથે સાથે વખાણ થતા હોય ત્યારે વ્યાજ શ્રુતિ અલંકાર બને છે. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાપણું કહે છે. અહીંયા વખાણ કર્યા છે અને સાથે સાથે નિંદા થઈ ગઈ. હવે છે સજીવારોપણ અલંકાર, તો કે નિર્જીવને સજીવની જેમ વ્યક્ત કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. જેમ કે અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, આ નિર્જીવ વસ્તુ છે છતાં એનો પ્રાણ પૂરી દીધા છે, સજીવ કરવાનો એક અહેસાસ કરાવ્યો છે, ત્યારે સજીવારોપણ અલંકાર આવે છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો હોય, લળી લળીને હેત કરતા વાસના ઝુંડના ઝુંડ, આ બધા જ કયા અલંકાર આવે છે? સજીવારોપણ. હવે આપણે પ્રત્યયની વાત કરીએ, તો વિધવા, તો કયો પ્રત્યય લાગ્યો છે? પૂર્વ પ્રત્યય. વિધવા તો પૂર્વ પ્રત્યય. અભિનંદન, તો એને પણ પૂર્વ પ્રત્યય લાગેલો છે. પછી સુંદરતા, તો પર પ્રત્યય સુંદર, અને એની પાછળ ત પ્રત્યય લાગ્યો છે, એટલે કે પર પ્રત્યય. પછી ઉજરડાય, ઉજરડાય પણ પર પ્રત્યય. શારીરિક ઇક પર પ્રત્યય. નિરોગી પૂર્વ પ્રત્યય. રોગી એની આગળ ની, રોગી પૂર્વ પ્રત્યય. બાળક પર પ્રત્યય લાગ્યો છે. પછી સજ્જન પૂર્વ પ્રત્યય. જગત પર પ્રત્યય. પાલનહાર પર પ્રત્યય. પરીક્ષા પૂર્વ પ્રત્યય. પછી ઉપભોગ પૂર્વ પ્રત્યય લાગ્યો છે, બરાબર. એના પછી સમાનાર્થી શબ્દો છે. પ્રપાત તો ધોધ, પ્રપાત એટલે ધોધ થાય છે. કૂપ એટલે કૂવો. અણસાર તો સંકેત. તરુ વૃક્ષ. પુંજ એટલે ઢગલો થાય છે, પુંજ એટલે ઢગલો. પાય તો પગ. મયંક ચંદ્ર. પછી છે ધરોબો તો નિકટતા. સંધેવો તો સંદેશો. ફડક ચિંતા, ફડક એટલે ચિંતા. આયુધ શસ્ત્ર. કસ સત્વ. પય દૂધ. ખોભણ એટલે ગુફા થાય છે, ખોભણ એટલે ગુફા થાય છે. પછી ઇત્તર, ઇત્તર એટલે બીજું. ચિત્કાર એટલે ચીસ થાય છે. હવે આપણે સંજ્ઞા જોઈએ, તો વ્યક્તિવાચક સંજ્ઞા, તો ગાંધીજી, રાજકોટ, ગોકુળ, મુંબઈ, સંજય, આબ, હિમાલય, ધનંજય, આ બધા વ્યક્તિવાચક સંજ્ઞા છે. પછી સમૂહવાચક સંજ્ઞા છે, તો કે સમુદાય, ટોળું, શાકભાજી, મિત્ર મંડળી, ઢગલો, મંડળ, મેળો, આ બધા સમૂહનું સૂચન કરે એટલે સમૂહવાચક સંજ્ઞા છે. પછી દ્રવ્યવાચક સંજ્ઞા, ઘી, દાળ ચોખા, શીરો, છાશ, લોહી, સુધારસ, અનાજ, ધૂળ, ચા પાણી, આ બધા જ દ્રવ્યવાચક સંજ્ઞા છે. ભાવવાચક સંજ્ઞા, તો ઉપદેશ, તપ, ભય, સ્મૃતિ, તૃષ્ણા, વેણ, સુંદરતા, હાક, કાળ, કૃપા, બધા ભાવવાચક સંજ્ઞા છે. જાતિવાચક સંજ્ઞા, ઢોળ, બસ સ્ટેશન, છત્રી, ઉકરડો, સારથી, ગ્રંથ, શત્રુ, કદમ, આ બધા જાતિવાચક છે, ઇઝીલી યાદ રહી જશે, બરાબર. એના પછી રૂઢિપ્રયોગો છે, તો ભારે હૈયે તો દુઃખી હૃદય, રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. ભારે હૃદય તો દુઃખી હૃદય, ભારે હૈયે તો દુઃખી હૃદય. આંખ ભીની થવી તો લાગણી સબર થવું. પછી માથું ધૂણાવવું તો સંમતિ આપવી. આંઠે પહોર આનંદ તો હંમેશા પ્રસન્ન રહેવું. શિખરો સર કરવા તો સફળતા પ્રાપ્ત કરવી. માથે હાથ ફેરવવો તો આશીષ આપવી.
एना पछी छे ध्वज फरकाववो तो विजय मेळववो, पछी हाथ देवो तो सहारो आपवो, मणना मेला होवुं तो खराब दानतना होवुं, फोफा मारवा तो व्यर्थ प्रयत्न करवो, घी केळा होवा पैसादार होवुं, अरेराटी अनुभववी त्रासी जवुं, नवे नीजा पड़वा खूब तकलीफ पड़वी, दाज चढ़वी तो गुस्सो आववो, कंठे प्राण आववा खूब ज मुश्किल कार्य होवुं, हाजा गगड़ी जवा तो खूब गभराई जवुं, पछी घोड़ा गड़वा तो आयोजन करवुं, पेट देवुं तो मननी वात कहेवी, बे घोड़े वाट जोवी आतुरताथी राह जोवी, पछी ताળી लागवी तो एकता थवुं, पछी आंटी मारवी तो चढ़ियाता थवुं, पछी तकदो करवो उघराणी माटे दबाण करवुं, गंध आववी तो खबर पड़ी जवी, खाटा करी मूकवुं नाराज थई जवुं, उंबरे ऊभुं तो अरग थई जवुं। एना पछी कहेवतनो अर्थ छे बावाना बे बगड़वा, बंने बाजुए परिस्थिति बगड़वी, पाणी पहेलो पाळ बांधवी तो आगम चेती वापरवी, घरडो गाडो वाळे तो के अनुभवीओनी सलाह खरे ताणे खप लागे, पछी भींतने पण कान होय, कोई सुपाईने पण वात सांभળી लेतो होय एवुं संभव होय, पग जोईने पाथरनुं ताणे, शक्ति प्रमाणे काम करो, जीवतो नर भद्रा पामे तो के जीवतो माणस गमे त्यारे सुख प्राप्त करे, सासनामां माखण जाय ने वहू फूवड़ कहेवाय, नुकसान खंभવું के मूर्ख देखावવું, घेर घेर माटीना चूला कोई कुटुंब तकरार वगरનું न होय, पाणी घाणीनो बळद ठेरनो ठेर, प्रगति कर्या विना हता त्योना त्यो, डूंगरा दूरथी रळियामणा, डूंगरा दूरथी रळियामणा तो के दूरथी बधुं सुंदर ज लागे, पछी तेल जुओ ने तेलनी धार जुओ, संजोगो जोईने धीरजथी काम करो, दाढ़ीनी दाढ़ी ने सावरणीनी सावरणी, एक वस्तुना बे उपाय, दीवा पाछळ अंधारू એટલે કે પ્રામાણિક સજ્જનના અમલ પછી પણ અન્યાય તેમજ જૂઠનું ચલણ, દુઃખનું ઓસડ દહાડા, સમય વીતે દુઃખ ભૂલી જવાય છે, દુઃખમાં અધિક માસ, દુઃખ ઉપર દુઃખ આવ્યા કરે, नेवना पाणी मोभे न चढ़े, नेवना पाणी मोभे न चढ़े, अशक्य शक्य न बने, पग जोईने पाथरनुं ताणो, शक्ति प्रमाणे काम करो, पांडाना वोंके पलाखीने डाम, लाभ एने ज मळे अने वगर वोंके बीजो शिक्षा खाय, खमे, पाणी पहेलो पाळ, अगमचेती वापरवी, पाका घड़े कोठा न चढ़े, न बने एवी मिथ्या मेहनत करवी, बारना उघाणाने खाळे डूचा, खोटी करकसर करवी, उतावळे ओंबा न पाके, धीरजना उतावळ करवाथी सारूं न थाय। हवे शब्द समूह माटे एक शब्द छे, शब्द समूह माटे एक शब्द, वरदान आपनारी देवी, वरदात्री, मानवनुं भक्षण करनार, मानव भक्षी, शारीरिक रीते सशक्त, खड़तल, रुवाटा उभा करी दे तेवुं, रामांचक, पछी रोमांचक, पछी लोभ जेनामां न होय तेवी व्यक्ति, वणलोभी, एक साथे 100 वस्तु भूल्या विना क्रममां याद राखवानी शक्ति, तो सत्ता बधानी शक्ति, खेडूतने जमीन खेडवा आपी होय तेना बदले पेटे भाड़ुं आपवानो लेख एटले के गणोत, पछी लेणो पेटे निकळता नाणांनी वधारे वारे घड़ीए उघराणी करवामां आवती मांग तो के उघराणी, मुसाफરમાં સાથે લીધેલું ખાવાનું ભોજન મુસાફરીમાં તો કે ભાથું, લીલા ચણાનો પોપટનો પોખ તો એને ઓળો કહેવાય, પછી ઉછળે નહીં સતો વેગવાળી એવી ઘોડીની ચાલ તો કે રેવાળ, ઘેટા બકરાનો વાડો જોક, ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું પેંગડું, પછી ઘોડાની જીનની રૂની કે ઊનની ગાડી તો દળી કહેવાય, દેવોનો લોક સ્વર્ગ, પછી જન્મદિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ જન્મોત્સવ, પરિવાર જેવો સંબંધ ધરોબો, પરિવાર જેવો સંબંધ એટલે કે ધરોબો છે, પછી સૌની તરફ જોનાર સમ સરખી દ્રષ્ટિ સમદૃષ્ટિ, શરીરે મોટું પણ અક્કલમાં ઓછું જડસું, સાંજ પછીનું ભોજન વાળું, એના પછી વિરુદ્ધાર્થી શબ્દ છે અસ્તાચળ તો ઉદયાચળ, પ્રત્યક્ષ તો પરોક્ષ થાય, સુવાળું તો કે બરસટ થાય, હરખ તો શોખ, હરખ તો શોખ, નિર્મળ તો મલિન, ધવલ તો શ્યામ, સુધા તો વિષ, એના પછી શૃંગ તો તળેટી, દરકાર તો બેદરકાર, સાર્થ તો વ્યર્થ, હદ તો અનહદ, એના પછી છે ઘાટીલું તો બેડોળું, જલન તો ઠંડક। હવે જોડણી ભેદ છે એનાથી અર્થભેદ થતો હોય છે। વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક અચૂક કરજો અને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। અફર તો અચળ અને આ અફર એટલે નિષ્ફળ।
સંચિત તો સંગ્રહેલું, અને સચિત એટલે સાવધાન. એના પછી ખચિત તો ખચિત એટલે જડેલું, અને આ ખચિત એટલે જરૂર. હોશ એટલે ઉમંગ, અને હોશ એટલે ભાન. ચીર એટલે તરળ, અને આ ચીર એટલે લાંબા સમયનું. ડામ એટલે ચપકો, અને દામ એટલે કિંમત. પછી કેસ એટલે વાળ, અને આ કેસ એટલે મુકદમો. ઉદર એટલે પેટ, અને ઉંદર એટલે એક પ્રાણી. ઇનામ એટલે બક્ષિસ, અને આ ઈમાન એટલે પ્રામાણિકતા. આટલું યાદ રાખજો. હવે તળપદા શબ્દનું શિષ્ટરૂપ છે તો નેહ એટલે શરીર, ડીલ એટલે નેહ એટલે સ્નેહ, અને ડીલ એટલે શરીર. નક્કર એટલે નહીતર, વહે તો પાછળ, લાગ એટલે તક, હવારે એટલે સવારે, ગદરો તો કાદવ, અને સંધાય એટલે બધાય. હવે વિશેષણની વાત કરીએ તો પહેલાં તો વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવવા જે પદ મુકાય છે તેને આપણે વિશેષણ કહીએ છીએ. વિશેષણ કોને કહેવાય થોડું ઓળખી લઈએ કે વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવવા માટે જે પદ મુકાય એને વિશેષણ કહેવાય છે. હવે આપણે પેલું ગુણવાચક વિશેષણ જોઈએ તો કે સંજ્ઞાના આકાર, કદ, રંગ, ગુણ, કાર્ય વગેરેનો જે વધારો કરે એને ગુણવાચક વિશેષણ કહેવાય છે. જેમ કે અહીંયા તમે જુઓ, સ્વચ્છ હોસ્પિટલો મોંઘી હોય છે તો અહીંયા સ્વચ્છ છે એ કયું છે? ગુણવાચક વિશેષણ છે. પછી શીલવંત સાધુને વારે વારે નમીએ તો સાધુ છે એની જગ્યાએ એને અર્થમાં વધારો કરે છે શીલવંત, તો અહીંયા શીલવંત એ કયું છે? તો કે કયું વિશેષણ છે? ગુણવાચક વિશેષણ છે. પછી રસાળ શિશુને બોલાવતી બા હતી, તો અહીંયા રસાળ આવી ગયું છે, ગુણવાચક છે. પછી આ સૌથી સુંદર મકાન મળ્યું, તો સુંદર એ પણ એક ગુણવાચક વિશેષણ છે. એ રોકડી પ્રજા અને ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે, એટલે કે રોકડી અને ઉજ્જડ એ ગુણવાચક વિશેષણ છે. હવે આપણે સંખ્યાવાચક વિશેષણની વાત કરીએ. 1, 3, 4 ડઝન કોડી એ સંખ્યાવાચક વિશેષણ આવે, બરાબર. એવી રીતે જે શબ્દો વપરાય એ સંખ્યાવાચક વિશેષણ છે. પછી ક્રમિક વિશેષણની વાત કરીએ તો કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું આવી રીતે જો આવે તો એને ક્રમિક વાચક વિશેષણ કહેવાશે. પછી માત્રા સૂચક વિશેષણમાં ખૂબ, તદ્દન, તમામ, સર્વ, સાવ, કેવળ આવા શબ્દો આવશે. અને આશ્રયવાચી વિશેષકમાં અંદાજે, સુમારે, 12, 50 એ આવશે. હવે આપણે ઉદાહરણ અહીંયા લઈએ કે ગીતા કાકીએ 2 હાથ જોડ્યા, તો અહીંયા 2 એટલે સંખ્યાવાચક છે. પછી સંજય કિંમતી ઘડિયાળ ભેટ આપી, સંજય કિંમતી ઘડિયાળ ભેટ આપી, બરાબર, તો આ ગુણવાચક. પછી પ્રત્યેક સફરે હું નવો બનતો જાઉં છું, પ્રત્યેક સફરે, તો આ કયું વિશેષણ આવશે? તમે જોઈ શકો છો, પ્રત્યેક સફરે હું નવો બનતો જાઉં છું, તો પ્રત્યેક સફરે છે એટલે કયું વિશેષણ આવશે? ફટાફટ તમે કમેન્ટ કરીને જણાવો, બરાબર. પછી હું એ વખતે 10મા ધોરણમાં હતો, તો 10મા ધોરણમાં એટલે કે સંખ્યાવાચક આવશે, બરાબર. હવે સાર્વનામિક વિશેષણની વાત કરીએ તો કે મારું, તારું, તેનું, તેમનું, આપણું, અમારી આવા શબ્દો આવે એટલે એ કયું વિશેષણ આવે? સાર્વનામિક વિશેષણ આવે છે. જેમ કે આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી, આપણા, બરાબર. પછી પેલા ગુલમોહર કેવો ખીલ્યો છે, તો પેલો ગુલમોહર, એ બધા કેવા આવશે? તો આ વિશે આપણા છે, જો આવા શબ્દો વપરાય ને તો સાર્વનામિક વિશેષણ આવે. મારું, તારું, તેમનું, આપણી, અમારી, જેટલી, તેટલું વગેરે. હવે ક્રિયા વિશેષણ છે તો કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય છે. સમય, રીત, માત્ર, સ્થળ, હેતુ, આગમન, આ બધા જ કારણના જેવા સંદર્ભ ગ્રંથો વપરાય તેને ક્રિયા વિશેષણ કહેવાય. હવે આપણે સમયવાચક ક્રિયા વિશેષણ જોઈએ તો કે ક્રિયાના સમયના સંદર્ભે અર્થ બદલાય તેને આપણે સમયવાચક વિશેષણ કહીએ છીએ. જેમ કે હવે, આજે, કાયમ, કદી, હંમેશા, ક્યારેક, સવારે, એટલે કે આવા સમયસૂચક શબ્દો આવતા હોય એને આપણે સમયવાચક વિશેષણ કહીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અમારી છત્રી તમે વરસ દિવસમાં તૂટી ન જાય, અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય, તો અહીંયા વરસ દિવસ એ સમય બતાવે છે એટલે આપણે એને સમયવાચક વિશેષણ કહીશું. પછી ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, તો અહીંયા સદાય એ પણ સમયવાચક છે. પછી કશું વિચાર્યું એ પહેલાં મેં તરત જ કહ્યું, તરત એટલે કે સમયવાચક છે. પછી હવે તો એની અટક પણ બદલાઈ ગઈ, તો હવે એ પણ એક સમયવાચક વિશેષણ છે. પછી રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, તો રોજ છે એ પણ એક સમયવાચક વિશેષણ છે. પછી ન ગમ્યું તેની વાત કરી ક્યારેક
ફરી ક્યારેક કરીશ, તો ક્યારેક એ પણ સમયવાચક વિશેષણ છે. પછી પહેવાની જોગવાઈ તો હમણાં નહીં થવાની, હમણો એ સમયવાચક છે. પછી હું સદાય હોઉં મહાજાતિ, તો સદા એ પણ એક સમયવાચક છે. હવે આપણે રીતિવાચક ક્રિયા વિશેષણ જોઈએ. તો રીતિવાચક ક્રિયા વિશેષણ ઓળખવો હોય તો ક્રિયામાં રીતિનો અર્થ ઉમેરનાર ઘટકને, ક્રિયામાં રીતનો અર્થ ઉમેરનાર ઘટકને રીતિવાચક વિશેષણ કહેવાય. જેમ કે તરત, નિયમિત, ચૂપચાપ, મોડ, એકાએક. એટલે કે કોઈ પણ ક્રિયા છે એ કઈ રીતે થઈ છે, એની ક્રિયા થવાની રીત કઈ હતી, એ જે શબ્દો ઉમેરાય એને આપણે રીતિવાચક વિશેષણ કહીશું. એટલે કે વેકેશન જલ્દી પૂરું થઈ ગયું. હવે અહીંયા પૂરું થઈ જવું એ ક્રિયા છે, પણ જલ્દી પૂરું થઈ ગયું તો એક રીતિવાચક વિશેષણ આવશે. પછી સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા. અમે પાછા તો ફર્યા, પણ કેવા પાછા ફર્યા, તો કે સાવ નિરાશ થઈ ફર્યા, પણ શું કર્યું, તો કે પાછા ફર્યા. તો રીતિ છે, ફરવાની રીત કઈ, તો કે પાછા ફર્યા. બરાબર. પછી માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે. હવે માર્ગની ધૂળને પૂછે છે, પણ કઈ રીતે પૂછે, તો કે ઢંઢોળી પૂછે છે. બરાબર ને, આ રીતિવાચક વિશેષણ છે. તો મારા પપ્પાને સીધા દવાખાને લઈ ગયા. પપ્પાને દવાખાને લઈ ગયા, પણ કેવા, તો કે સીધા લઈ ગયા. તો આ રીતિવાચક છે. પક્ષીને પામવાના તો સાનો તું ગીતને સુણ ગીતને. તો અહીંયા સાનો છે એ રીતિવાચક. ગીત સુણવાનું કહે છે, પણ કેવી રીતે, તો કે સાનો ગીત સુણ. પછી આસાનીથી મેળવેલા ધનની કિંમત સમજાતી નથી. તો ધનની કિંમત સમજાતી નથી, પણ કઈ રીતે મેળવેલા, તો કે આસાનીથી જ મેળવેલા. રીતિવાચક વિશેષણ બને છે. પછી માત્રાસૂચક કે પ્રમાણવાચક વિશેષણ, તો ક્રિયાના માપનો કે પ્રમાણનો અર્થ ઉમેરનાર હોય. જેમ કે થોડું, બહુ, અતિશય, ઘણીવાર, સખત, ખૂબ વગેરે. તો અહીંયા તમે જોઈ શકો છો કે નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણનું જ્ઞાન થયું. તો આમ જે નાની ઉંમરે છે એ શું છે, તો કે એ છે પ્રમાણવાચક માત્રાવાચક વિશેષણ છે. પછી બાપડી ઢેલ પાણીમાં બહુ મઉ થઈ ગઈ, એટલે બહુ એ પણ માત્રા પ્રમાણવાચક છે. થોડાક એ પણ પ્રમાણવાચક છે. સખત, એ સખત ડરી ગઈ, તો એ પણ પ્રમાણવાચક છે. બરાબર. પછી અભિગમવાચી ક્રિયા વિશેષણ, તો અભિગમ દર્શાવનાર ઘટક હોય. જેમ કે બસ, કદાચ, ચોક્કસ, જરૂર, ભલે, ખરેખર. જેનાથી આપણો અભિગમ અંદર આવી. અભિગમ તમારો શું છે, કોઈ પૂછે ને કે તમે આ માટે શું કહેવા માગો છો, તમારો શું અભિગમ છે. જેમ કે અહીંયા જુઓ કે એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા છે. અહીંયા કોઈ જતા ને આપણે કહીએ એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા, તો કદાચ એ અભિગમ શબ્દ છે, તો આ અભિગમવાચી વિશેષણ બને. જરૂર એ પણ અભિગમવાચી વિશેષણ બને. પછી ખરેખર એ પણ અભિગમવાચી વિશેષણ બને છે. પછી સ્થાનવાચક કે ક્રિયાવાચક વિશેષણ, તો સ્થાનનો અર્થ દર્શાવે તેને સ્થાનવાચક વિશેષણ કહેવાય છે. તો અહીંયા તમે જુઓ છો કે ઉપર, નીચે, નજીક, આસપાસ, દૂર, આજુબાજુ વગેરે. અહીંયા રાજકોટમાં તેમણે સત્યનું ત્યાગ કર્યો. તો રાજકોટ એ શું છે, સ્થાનવાચક વિશેષણ છે. મામા હળી ગાડીને મેળીએથી હેઠે ઉતર્યા, તો હેઠે એ ઉતર્યા, હેઠે ઉતર્યા. બરાબર. તો એ સ્થાનવાચક વિશેષણ છે. પછી ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ અને અહીં નીચે આ ગયા, તો ઉપર અને નીચે એ શું છે, તો કે સ્થાનવાચક વિશેષણ છે. હવે ધ્વનિ છૂટા પાડવાના છે. તો કે દેવિકા, દેવિકાની ધ્વનિ તમે કરો તો દ વત્તા એ, વ વત્તા ઈ, ક વત્તા દેવિકા. બરાબર. પછી વિજ્ઞપ્તિ, તો વ વત્તા ઈ, જ વત્તા ગ વત્તા અ વત્તા પ વત્તા ત વત્તા ઈ. પછી ગર્ભદીપ, તો ગ વત્તા અ, ર વત્તા ભ વત્તા અ, દ વત્તા ઈ વત્તા પ, ગર્ભદીપ. પછી કટાક્ષ, તો ક વત્તા અ, ટ વત્તા આ, ક વત્તા સ વત્તા કટાક્ષ. બરાબર. પછી વર્ત, તો વ વત્તા ર વત્તા અ વત્તા ત વર્ત. આવી રીતે તમને ઇઝીલી યાદ રહી જશે. પછી સંદ છે, તો શિખરણી સંદ અક્ષર કેટલા છે, 17 છે. બંધારણ યમન સભ લગા, યાદ રાખજો બંધારણ પણ લખવાનું પૂછાય છે. અક્ષર શિખરણીના 17 છે. બંધારણ યમન સભ લગા છે. હવે આનું લગાત્મક રૂપ તમારે એને ઓળખવો હોય ને તો ખાસ યાદ રાખજો, શિખરણી સંદની અંદર 17 અક્ષરો ગણી લેવાના, અને પછી આગળનો એક લઘુ હોય અને બાકીના ગા 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 ગા, એટલે કે 1 2 3 4 અને 5, 5 ગુરુ હોય. કેટલા? 1 2 3 4 અને 5. એક આગળનો અક્ષર લઘુ હોય અને બાકીના 5 ગુરુ હોય અને અક્ષર 17 હોય, તો એ હંમેશા શિખરણી સંદ જ આવે છે. બરાબર. અહીંયા સૂત્ર છે, દસે કેવો વેગે યમન સભ લાગે શિખરણી. એનો યતિ છઠ્ઠા અને 12મા અક્ષરે આવે છે શિખરણીમાં.
હવે ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ, મને બોલાવે બોલાવે ઓ ગિરિધર તણા મૌન શિખરો. તો અહીંયા તમે જોઈ શકો છો એક આ જ પત્ર લઘુ છે, બાકીના ગુરુ 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 ગુરુ. તો આ રીતે તમે યાદ રાખી શકશો કે આ શિખરણી છંદ આવે છે. પછી મંદાક્રાંતા, તો એના પણ અક્ષર 17 છે. એનું બંધારણ જોઈએ તો મભન તત ગાગા છે. લગાત્મક રૂપ જોઈએ તો ગા ગા ગા, પછી લ લ લ લ ગા. એટલે કે આગળના અક્ષરો કેટલા, તો કે 4 ગુરુ હોય તો તમારે મંદાક્રાંતા જ કરી દેવાનો છે. આનું સૂત્ર છે મંદાક્રાંતા મભન તત ગા ગણોથી ગવાય, અને યતિ તો ચોથા અને 10મા અક્ષરે. સૂત્ર લઈએ, આ પસ્તાવ વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે. એના પછી અનુષ્ટુપ છંદ છે. તો ચરણ 4 છે. દરેક પંક્તિમાં 8 અક્ષર આવે. એક પંક્તિમાં 16 અક્ષર ને બીજી પંક્તિ હોય તો 32 અક્ષર થાય કુલ. પછી દરેક ચરણમાં 5મો અક્ષર લઘુ અને 6ઠ્ઠો અક્ષર ગુરુ હોય, પરંતુ પહેલા અને ત્રીજા ચરણમાં 7મો અક્ષર ગુરુ હોય અને બીજા અને ચોથા ચરણમાં 7મો અક્ષર લઘુ હોય. 5મો બરાબર, આવી રીતે તમે યાદ રાખજો. આનું એક ઉદાહરણ લઈએ, સૌંદર્ય વેડફી દે તો નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતો પહેલો સૌંદર્ય બનવું પડે. આ એક ઉદાહરણ જાણીતું છે, અનુષ્ટુપ છંદનું છે. એના પછી આપણે વસંત તિલકા જોઈએ તો અક્ષર 17 છે. એનું ગણ છે ત ભ જ જ ગા. વસંત તિલકા અક્ષર 17 ત ભ જ જ ગા. પછી સ્કંદ ધરા છે, તો એના અક્ષર 21 છે. મ ર ભ ન ય ય ય, મ ર ભ ન ય ય ય. અને યતિ 7મા 14મા અને 21મા અક્ષર આવે છે. ઇન્દ્રવર્જા, તો એના અક્ષર 11 છે. ગણ જોઈએ તો તત જ ગાગા, તત જ ગાગા. પછી પૃથ્વી છંદ છે, તો એના અક્ષર પણ 17 છે. અને જસ જસ ય લગા, જસ જસ ય લગા. અને યતિ આવે છે 8, 9 કે 10મા અક્ષરે આવે છે. અને દોહરાની વાત કરીએ તો ચરણ 4 છે. અને બંધારણ પહેલા અને બીજા એ 13 અક્ષરો હોય છે. પહેલા ચરણમાં અને બીજા ચરણમાં 13 અક્ષરો. પહેલા અને ત્રીજા ચરણના 13 અક્ષરો હોય, અને બીજા અને ચોથા ચરણમાં 11 અક્ષરો હોય છે. અને આવી રીતે દોરો બને છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.